કારણ મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તેમાં એવી વાતચીત કરી રહ્યા છે કે જો જાહેર જાહેર નિર્દોષ નીકળે તો એના પર શું કરવાનું, તો એવું કહી રહ્યા છે આ ભાઈ સામેવાળા વ્યક્તિ કે તો તમારે માનહાનિનો દાવો કરી દેવાનો કોળી સમાજ ઉપર। હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। એટલીસ્ટ મારી વાત સમજો। હા જયરાજભાઈ આમાં નિર્દોષ નીકળે તો આનો એની ઉપર છાંટા ઉડાડ્યા એનું તમે કઈ રીતે ભરપાઈ માનહાનિનો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર, કોળી સમાજ ઉપર। તમારે માનહાનિનો ગુનો દાખલ કરી દેવાનો। એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે। જો કલમ બધા બીએનએસ એક્ટ મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે। તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે, ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો, બરાબર? એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા। બંધારણની અંદર વ્યવસ્થા છે। હા, બંધારણની અંદર બધી જ વ્યવસ્થા છે। હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું, બરાબર, તો એના માટે 10 વર્ષની સજાની જોગવાઈ છે। તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જો નિર્દોષ નીકળે ને તો તમારે બિંદાસ કોળી સમાજ ઉપર માનહાનિનો દાવો કરી નાખવાનો। તમારા ઉપર કોઈ પણ ખોટી ફરિયાદ કરે તો તમારા એટલો હક છે કે તમે તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો। એટલે બંધારણની અંદર બધી જ વ્યવસ્થા છે કે હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું તો તમે મારા પર ખોટી ફરિયાદ કરવાની ફરિયાદ પણ કરી શકો છો અને તેના માટે 10 વર્ષની સજા પણ થાય છે। મિત્રો આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।